ગુડ મોર્નિંગ પ્રસંગ પત્યા પછી બીજા દિવસે જો આવી કંઈક હાલત હોય છે। અહીંયા બધા સૂતા છે। આ જો મારી બેન સૂતી છે। ઠંડી તો જાણે એને જ લાગી હોય। એને જો કેટલા ગોદડા ઉઠ્યા છે, 1 2 3 ને 4। ઓ બેન બા સવાર થઈ ગઈ હો, ઉઠો હાલો જોઈએ હવે। બેનને ઉઠાડીને આવી હું તડકો ખાવા અગાસીમાં। કેમ ટાઢ ટાઢ બાપા જોતો ત્યાં આટલી વારમાં આ બધા આવી ગયા। આ અગાસીમાં આવે એટલે આને સંભાળવી અઘરી પડી જાય। ઊભી રહે, અહીંયા પ્રસંગ પત્યો પણ માંડવા જ એમને એમ ત્યાં મહેમાનને જવાનું થયું। બાય બાય। હવે આપણા માંડવા નીકળી ગયા હો। ત્યાં આટલી વારમાં આપણી બેન જો કામે લાગી ગઈ હાવેળો લઈને। સાંજે હવે હું તૈયાર થઈ ગઈ, બહાર જવાનું છે। તો હવે આપણે મોટા બાપુનું નવું ઘર જોવા જવાનું છે। તો બધા ઉતરી ગયા, હું જરાક પાછળ રહી ગઈ, વાંધો નહીં હાલો। તો આ છે મારા મોટા બાપુનું ઘર અને આ જો બધા અંદર જવા માંડ્યા। ઉભા રહ્યો, મારે આવું ઘર જોતા જોતા મારી નજર કાચની સામે પડી, તો આપણે પેલા ખુદને જોશું। આ નજારો કંઈક ઉપરથી દેખાય છે એના ઘરેથી। બધાએ પાછી મીટિંગ જમાવી દીધી હો વાતુમાં। બધાએ સાથ સપોર્ટ આપજો, બાય બાય।